હર હર મહાદેવ હર ચારધામ યાત્રાનું કેદારેશ્વર મહાદેવ મંદિરની ઝાંખી કરાવતું આ ગણપતિ મંડપ હવે આપણે એના દર્શન કરવા જઈ રહ્યા છીએ. જય શ્રી કેદાર. તો આપણે અહીંયા ચીખલીના મજી ગામ ખાતે આ જે કલાકૃતિ બનાવેલી છે મંદિરની એના આપણે દર્શન કરીશું. આપણે દર્શન માટે આવી રહ્યા છીએ ચીખલીના રાજા વિઘ્નહર્તા ગ્રુપ મંડળ દ્વારા આ ગણપતિ સ્થાપના કરવામાં આવેલી છે. તો સુંદર દર્શન, હનુમાનજીના આકાર ટાઈપની ગણપતિની મૂર્તિ છે. તો આપણે આવો વિચાર અને આવી સારી પ્રવૃત્તિ જે કરે છે તે અહીંના સ્થાનિક આપણે યુવક દ્વારા આપણે થોડી માહિતી મેળવી. સાહેબ, તમારું નામ શું છે? વિનોદભાઈ પાણા તલાવિયા. આ કેટલા વર્ષથી તમે આ કાર્ય કરો છો? અમે 25 વર્ષથી અમે રાખતા છે. આ મંડળનું નામ? મંડળ વિઘ્નહર્તા ગ્રુપ ચીખલીના રાજા ટેકરા ફળિયું લાગે છે. સરસ. તો આ રીતે સારી પ્રવૃત્તિ કરતા રહે છે યુવક મંડળો, તો આપણે સહકાર આપવા વિનંતી. મિત્રો, આપણે આવી ગયા છીએ બિલ્લીમોરાના ખાડા માર્કેટની અંદર, જે આપણે ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છીએ. તો એના સ્થાનિક યુવક દ્વારા આપણે આ મંડળ વિશે માહિતી જાણીએ. સાહેબ, તમારું નામ શું છે? જિગ્નેશભાઈ. કેટલા વર્ષોથી મંડળ ચલાવો છો? અમારા 17-18 વર્ષ જેવા થયા. અને આ મંડળનું નામ શું છે? શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ. અને આના વિશે તમારા આમ લોકોના કેવો રિસ્પોન્સ અને સહકાર મળ્યો? સારો મળ્યો બધી જગ્યાથી. હા, અમારા મેન સ્પોન્સર છે રાજુભાઈ, જે કે જલામ ખમણ હાઉસ, બિલીમોરા. તો મિત્રો, આવી રીતે લોકોને સહકાર મળી રહ્યો છે. તો આપણે પણ આપણા એરિયાની અંદર ગણપતિ ઉત્સવ થતા કોઈ પણ ઉત્સવ એમાં સહકાર આપીએ જ. નમ્ર વિનંતી. જય ગણેશ. નમસ્કાર મિત્રો, વિસ્ફોટ 10 ન્યૂઝ આવી ગયું છે બિલ્લીમોરા ખાતે. તો બિલ્લીમોરાના ગોહારબાગની અંદર આપણે જે આ ગણેશજીની મૂર્તિ જોઈ રહ્યા છે એ નટખટ ગણેશજી છે. જેમ યશોદા મૈયા કનૈયાને જે નટખટ જે હરકત જોઈને એમ કેવી મજા કરે છે, તેવી આ ગણપતિની પણ એક મૂર્તિની થીમ છે. તો એના સ્થાનિક યુવક દ્વારા આપણે આ જાણીશું. અચ્છા, શું નામ છે તમારું સાહેબ? નરેશભાઈ ખલાસી. અને આપણે આ વિઘ્નહર્તા યુવક મંડળ શારદા સદનચાલ ગોહરબાગ બિલ્લીમોરાના આપણા ગણપતિ છે. અને આ સુરતથી આપણે મૂર્તિ લાવ્યા છે, બરાબર. અને આ નટખટ આપણા કાના અને મા જશોદાનું પ્રતિબિંબ છે, એ રીતના મૂર્તિ બનાવેલી છે. તો સરસ, અલગ અલગ થીમ દ્વારા આપણે દર્શન કરતા રહીશું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. નમસ્કાર મિત્રો, તો આપણે આવી ગયા છે ગણદેવી અને બિલ્લીમોરા રોડ પર આવેલ તલોદ ગામના ગણપતિ દાદાના દર્શન માટે. તો આપણે અહીંના વડીલને આપણે વિનંતી કરીએ કે અહીંની થોડી માહિતી આપે. વડીલ, તમારું નામ શું છે? ભરતભાઈ મિસ્ત્રી. અને અમે 1971માં સ્થાપના કરેલી. આજે 68 વર્ષ થઈ ગયા છે. ને સારી લોકોની સાથ સહકાર મળે છે અને અમે આ બાબાની સેવા કરીએ છીએ. આ મંડળનું નામ શું છે? ગણદેવી રોડ સાર્વજનિક ગણેશ મહોત્સવ. સરસ સરસ. તો મિત્રો, આવી રીતે વડીલો આટલા વર્ષોથી આપણી પરંપરા જાળવી રાખી છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ. નમસ્કાર, જય ગણેશ. નમસ્કાર મિત્રો, આપણે રહી રહ્યા છીએ હાઈવે નંબર 48ને અડીને આવેલું આ મજી ગામના આજે કેદારનાથ મંદિરના થીમ પર અહીં ગણપતિની સ્થાપના કરવામાં આવેલ છે. તો એના સ્થાનિક યુવક દ્વારા આપણે આ માહિતી જાણીએ કે ભાઈ, આપણે આ કેદારનાથ મંદિરના થીમ પર તમને કેવી રીતે પ્રેરણા મળી કે કેદારનાથ મંદિરના થીમ પરથી અહીંયા આપણે ગણપતિની સ્થાપના કરીએ? સાહેબ, પહેલાં તો સૌને શ્રી ગણેશ. નામ તમારું સાહેબ? મારું નામ સાહેબ કાનિલભાઈ પટેલ. સાહેબ, અમે વર્ષોથી છેલ્લા 2 કે 3 વર્ષથી અમે આ વિચારતા હતા. અને સાહેબ, છોકરા લોકોએ સાહેબ 2-3 વર્ષથી વિચારતા હતા. અને આજે એટલી જ મહેનત કરી છે એના પાછળ કે રાત દિવસ સાહેબ એક કરી નાખ્યું છે. અને અમે છેલ્લા 3 કે 4 મહિના સાહેબ આ કામ અમે ઉપાડેલું હતું. અને આજે સાહેબ આ તમે તમારા નજરે તમે જોઈ રહ્યા છો. આમ તો એમ એકચ્યુઅલ મંદિરની સ્થાપના કરેલી, મંદિર બનાવેલી એવું જ આપણે દ્રશ્ય આબેહૂબ જોવા મળે. તો કલાકૃતિને પણ નમસ્કાર છે, યુવકોને પણ નમસ્કાર છે. અને આપણને એમ હાઈવેથી અડીને આવેલા હરિભક્તો પણ આ પ્રેમથી દર્શન કરે છે. અને ઘણા લોકો દર્શન કરે એ વિનંતી.
જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ગણેશ.